હલો અમીબેન, હું સપના શાહ શું છે શું નહીંમાં તમારું ભાવભીનું સ્વાગત કરું છું. નમસ્કાર સપનાબેન. ફ્રેન્ડ્સ, આજે અમીબેને તમારા માટે ખાસ સમય આપ્યો છે. હું જો કે સાચું કહું ને તો કામ કરનારા પાસે સમય હોય જ છે. શ્રીમતી અમીબેન કનૈયાલાલ ભટ્ટનો તમને પરિચય આપું તો યોગ શાસ્ત્રમાં તેઓ MA વિથ ગોલ્ડ મેડલિસ્ટ છે. દર્શન યુનિવર્સિટી રાજકોટમાં યોગ ફેકલ્ટી છે. સાથે તેઓએ યોગ વિષયનું અનેક જગ્યાએથી જ્ઞાન મેળવ્યું છે અને અત્યારે અધર જગ્યાએ તેઓ પોતાનું યોગ વિષયનું જ્ઞાન દેશ વિદેશમાં ઘણી જગ્યાએ પીરસી રહ્યા છે. આજે તેઓ આપણને શું છે શું નહીંના માધ્યમથી યોગમાં ખરેખર શું છે અને શું નથી એનું જ્ઞાન એટલે કે જાણકારી આપવાના છે. તો અમીબેન, અમારા લિસનર્સને તમે જણાવો ને કે આમ તો આપણે જ્યારે ટીનેજર હોઈએ છીએ ત્યારે આગળ શું ભણવું એનો નિર્ણય કરતા હોઈએ છીએ અને અત્યારે તો લગભગ CA એન્જિનિયરિંગ આવું જ ચાલતું હોય છે. તો એ વખતે BA BCom BSc એ પણ ચાલતું હતું, પણ તો તે સમયે તમને યોગ વિષય સાથે અભ્યાસ કરવો છે એવું કેમ નક્કી કરેલું? સપનાબેન, આ ખૂબ જ સરસ પ્રશ્ન તમે કર્યો અને આજના સંદર્ભમાં જોઈએ તો આ એકદમ એપ્રોપ્રિએટ પ્રશ્ન ગણી શકાય, કેમ કે આજથી લગભગ 30 વર્ષ પહેલા તમે કહો છો એમ BA BCom સાયન્સ લઈને મેડિકલ ફિલ્ડ પસંદ કરતા, MBBS માં એડમિશન ના મળે તો આયુર્વેદિક, એમાં ના મળે તો હોમિયોપેથિકમાં જતા રહે બધા. હવે શું છે કે હવેના યુગમાં આજના યુવાનો પાસે ઘણી બધી દિશાઓ વિસ્તરેલી છે કે તમને આર્ટ્સ કરવું છે તો આર્ટ્સમાં પણ તમને ઘણું બધું કરવા મળે છે. પેઇન્ટિંગ કરવું છે તો ચલો પેઇન્ટિંગ કરો, તમને બીજો કોઈ શોખ છે તો તમે એ ડેવલપ કરો. તો યોગ આજનું એક ક્ષેત્ર છે, એક નવી દિશા ખોલી રહ્યું છે અને ખાસ કરીને જ્યારથી આ ઇન્ટરનેશનલ ડે તરીકે નરેન્દ્ર મોદીએ ખાસું યોગાને પ્રમોટ કર્યું છે અને એની પહેલા પણ ખાસો સમય આપણે કહીએ તો યોગની જે પ્રણાલી છે ભારતમાં તો સદીઓથી આ યોગની પરંપરા ચાલી આવી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે કમનસીબી એવી કહી શકીએ કે આપણા લોકોને કોઈ પણ વસ્તુ જ્યારે હોય છે પાસે ત્યારે એની કિંમત નથી હોતી અને બહારથી કોક આવીને જ્યારે એના વખાણ કરે કે તમારી સામે એને પ્રસ્તુત કરે ત્યારે તમે હોશે એને અપનાવો છો. અને યોગ સાથે એવું જ થયું છે કે આપણા ઘણા બધા યોગ ગુરુઓ થઈ ગયા છે વર્ષો. તમે પહેલેથી લ્યો તો આદિયોગી શિવથી યોગની શરૂઆત થઈ, અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ જેને યોગેશ્વર કહેવાય છે, એમણે પણ ભગવદ ગીતામાં યોગને ખૂબ સારી રીતે સમજાવીને કહ્યું છે. અને સમય ઘણો બધો એવો સમય વીતી ગયો પછી 15મી સદીમાં પણ યોગ વિશે ઘણા બધા પુસ્તકો લખાયા, હઠયોગ વિશે ઘણું બધું લખાયું, પણ ત્યાર પછી 201 વર્ષનો સમય એવો વીતી ગયો જ્યારે આવ્યા, અંગ્રેજો આવ્યા અને ત્યારે આ જે આપણી જે પ્રણાલી છે એ ક્યાંક ખોવાઈ ગઈ. સાચી વાત છે તમારી. ત્યાર પછી ફરીથી રામકૃષ્ણ પરમહંસ લઈએ કે સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, એમના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, અને ફરીથી ધીમે ધીમે યોગ છે એ લોકોના જીવનમાં વણાતું આવ્યું. એટલે અત્યારે જયારે આપણે કહીએ કે યોગ નું અભ્યાસ કરવો તો હવે ઘણી બધી દિશાઓ છે કે તમે ડિપ્લોમા ઇન યોગ કરી શકો છો, તમે સર્ટિફિકેટ કોર્સ યોગમાં કરી શકો છો, તમે યોગમાં BA કરી શકો યાની કે ગ્રેજ્યુએશન કરી શકો, માસ્ટર્સ કરી શકો, PhD કરી શકો. અને સરકારથી પણ એવી ઘણી બધી યોજનાઓ છે, એવા ઘણા બધા કોર્સીસ ચાલે છે. સર્ટિફિકેશન કોર્સીસ પણ આયુષ મંત્રાલય દ્વારા ચાલી રહ્યા છે. બરાબર છે. ઘણું બધું જે છે એ આ દિશામાં કામ આગળ વધ્યું છે. એટલે હવે ઘણા જો નક્કી કરે અને જો તમારી જેમ એ લોકો પણ MA BEd એટલે BA BEd કે MA વગેરે કરે અને ગોલ્ડ મેડલ લાવે ના લાવે પણ આમાં એમને આગળ કામ મળી શકે, એ લોકોને વાંધો ના આવે, એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય વાંધો એકેયને ન આવે કદાચ. ત્યારે તો ક્ષિતિજો ખૂબ જ વિસ્તરી ચૂકી છે આ દિશા અને કામ તો અત્યારે ઘણી બધી એવી જગ્યાઓ છે. હવે તો
યોગ ક્ષેત્રમાં સરકારી ભરતી પણ ચાલુ થઈ ગઈ છે અમુક અને પર્સનલ ટ્રેનર તરીકે પણ તમે જુઓ તો બધા સેલિબ્રિટી છે મોટા એ પણ પોતાના યોગ ટ્રેનર રાખી રહ્યા છે. ખૂબ સરસ વાત કરી તમે લિસનર્સને. અમીબેન, ખાસ તો એ જણાવો આજે કે જો કોઈએ ક્યારેય યોગા કર્યા નથી, કેમ કે પહેલા એવો એક ટ્રેન્ડ નહોતો એટલે ના કર્યા હોય ઘણા લોકોએ, ભલે ને અત્યારે 50-55 ના થયા હોય પણ ક્યારેય યોગા ના કર્યા હોય એવું શક્ય છે. અને ઘણા ટીનેજર છે જે લોકોએ પણ નાનપણમાં ના કર્યા હોય પણ હવે એમને શરૂ કરવા છે, તો એમણે કેવા યોગાસનથી શરૂઆત કરવી જોઈએ? પછી એ લોકો કદાચ આગળ વધી શકે, પણ શરૂઆત કેવી કરવી જોઈએ? સપનાબેન, સૌથી પહેલી વસ્તુ એ કે બાળક 11 વર્ષનું થાય ને, 9 થી 11 વર્ષ પછી યોગનો અભ્યાસ શરૂ કરવો જોઈએ. એટલે આજે આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે બાલ મંદિરમાં પણ સૂર્ય નમસ્કાર કરાવવા માંડ્યા છે, પણ હકીકતમાં આ ન કરાવવું જોઈએ. હા, જો કેટલી સારી વાત કરી. એ જ છે. તમે જુઓ, તમે કોઈ સંગીતની પણ એકેડેમીમાં સારી એવી સ્કૂલમાં કે જશો ને તો ત્યાં પણ એમ કહેશે કે બાળક 11 વર્ષનું થાય પછી કે અમે એને એડમિશન આપે, લાઈક એમને કોઈ તબલા વગાડવા છે કે ગિટાર વગાડવા છે, કેમ કે ઉંમર એ લોકોની નાની હોય, આંગળીઓ કોમળ હોય, હાથ કોમળ હોય શકે, અવયવો કોમળ હોય, ત્યારે જો તમે શરીરને જો જરૂર કરતા વધારે વ્યાયામ આપો તો એ યોગ્ય નથી. એટલે 8 થી 11 વર્ષની ઉંમર થાય પછી તમે જો યોગનો અભ્યાસ બાળકોને કરાવો તો એ યોગ્ય કહેવાય. બીજું કે ભાઈ પ્રૌઢાવસ્થામાં છે કે મોટી ઉંમર થઈ ગઈ છે અને ક્યારે પણ યોગ નથી કર્યો, તો એમના માટે સરળ છે. આમ તો કોઈ પણ વ્યક્તિ યોગનો અભ્યાસ છે જે શીખેલા છે કે નથી શીખેલા અથવા તો જે રેગ્યુલર કરે છે એમના માટે પણ એક ક્રમ છે કે હંમેશા તમારે પહેલા માઇક્રો એક્સરસાઇઝ કરવાની આવે, જેને વ્યાયામ કહેવામાં આવે, પછી મેક્રો એક્સરસાઇઝ આવે, સ્થૂલ વ્યાયામ, એટલે કે પેલા હળવી હાથ પગની શરીરના આંગળાઓની હલાવવાની છે, કોણીને ઉપર નીચે કરવી છે, ખભા ઉપર નીચે કરવા છે, ગળાને ડાબી બાજુ જમણી બાજુ, એ રીતે પ્રત્યેક અંગની માઇક્રો એક્સરસાઇઝ કરવાની. બરાબર છે, જેમ કે દરેક અંગની એક વોર્મ અપ એક્સરસાઇઝ જેવું કંઈક. પછી મેક્રો એક્સરસાઇઝ, પછી ધીમે ધીમે સૂર્ય નમસ્કાર શીખવા જોઈએ. અને સૂર્ય નમસ્કારમાં પણ એવું છે કે ભાઈ દરેક વ્યક્તિને સૂર્ય નમસ્કાર અનુકૂળ આવે એવું ના હોય, કેમ કે આ એક એજ એવી છે 50 ની આસપાસની એજ કે તમારા હાડકા થોડા બરડ થઈ ગયા હોય, તો એમાં તમે પૂરેપૂરા 12 જે એના સ્ટેપ્સ છે એને કરાવો. અમુક લોકોને અમુક સ્ટેપ્સ તમે સ્કીપ કરાવો, બીપી હોય તો અમુક સ્ટેપ્સ ના કરાવો. તો આપણે સાવચેતી રાખતા ધીમે ધીમે પછી પદ્માસન છે, વજ્રાસન છે, ઘણા માણસો પલોઠી વાળી ન શકે, તો એ રીતે એમને ધીમે ધીમે કરીને બધા જ યોગના અભ્યાસ તમે શરૂ કરાવી શકો, પણ શારીરિક ક્ષમતાનો ખ્યાલ રાખીએ. બરાબર છે. હવે એમાં કેવું થાય કે આમ આપણે તમે ધ્યાન રાખવાનું તો કીધું, પણ આપણે જોઈએ છે કે શહેરોમાં, ખાસ કરીને શહેરોમાં લગભગ દરેક ગલીમાં એકાદ યોગા સેન્ટર જોવા મળે છે જે 15 દિવસ કે મહિનાની ટ્રેનિંગ લીધેલા ટ્રેનર્સ ચલાવતા હોય. તો એના વિશે તમારું શું મંતવ્ય છે, કહો ને જરા. તમે તો મારી દુખતી રગ પર હાથ મૂકી દીધો. જનરલી હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણા શાસ્ત્રોમાં દુઃખની ખૂબ સરસ રીતે કીધું છે. દુઃખ શું કામ આવે? તો દરેક શાસ્ત્રો, તમે કોઈ પણ ફિલોસોફી લઈ લો, જૈન ફિલોસોફી લ્યો, બૌદ્ધ ફિલોસોફી લ્યો, હિન્દુ દર્શન લઈ લ્યો, કોઈ પણ આસ્તિક દર્શન લઈ લ્યો, તો બધા જગ્યાએ દુઃખનું કારણ એ અજ્ઞાનતાને બતાવેલું છે. કેમ કે તમારી પાસે જ્યાં સુધી તમને વસ્તુની ખબર જ નથી કે મને કારણે દુઃખ છે, ત્યાં સુધી તમે એને દૂર નહીં કરી શકો. અને આપણી ફરી એકવાર એક કમનસીબી એ કહું કે આપણે કોઈ સારી રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ને તો આપણે ફ્રેન્ડ્સ પાસેથી રિવ્યુ માંગતા હોઈએ છીએ, અથવા તો આપણે નેટ ઉપર સર્ચ કરીએ કે ભાઈ આને કેટલા સ્ટાર્સ મળેલા છે, ફૂડ કેવા છે, કિચન કેવું છે. ત્યાં સુધી કે આપણે સ્કૂલમાં જયારે નાના બાળકનું એડમિશન લઈએ તો પણ આપણે સ્કૂલ વિશે તપાસ કરીએ કે ભાઈ પ્રિન્સિપાલ કેવા છે, કયા એરિયામાં સ્કૂલ છે, કઈ ટાઈપના અહીંયા ભણવામાં આવે છે, ટીચર્સ નું એજ્યુકેશન કેટલું છે. પણ જયારે યોગની વાત આવે છે ત્યારે ખબર નહીં શું
આપણી એવી માન્યતા છે કે આપણે ફ્રી વાળું અથવા તો સસ્તા વાળું ગોતતા હોઈએ જે શરીર તમારું અમૂલ્ય છે એના માટે સસ્તું જોવા જઈએ તો ક્યારેક ફસાઈ જઈએ, એવું થઈ શકે છે. અને ત્યારે આપણે જે તે ટીચરની ક્વોલિફિકેશન નથી પૂછતા કે ભાઈ બેન અથવા તો ભાઈ તમે જે યોગ સેન્ટર ચલાવો છો ખૂબ સરસ ચાલે છે, પણ તમારું યોગમાં એજ્યુકેશન કેટલું છે? હા, બરાબર છે. એના જાણ્યા વિના જવું એ ખોટું થઈ શકે. હું એમ નથી કહેતી કે ભાઈ 15-20 દિવસ શીખેલા અથવા તો એ લોકો સારું નહીં જ કરાવતા હોય, પણ જે વ્યવસ્થિત પદ્ધતિસર જેમણે તાલીમ લીધેલી છે યોગમાં, અને આ જ કારણસર યોગ સર્ટિફિકેશન બોર્ડની રચના થઈ છે જે મિનિસ્ટ્રી ઓફ આયુષની અંડર ચાલે છે. કેમ કે એમાં શું છે કે આ રીતે ઘણા બધા યોગના અભ્યાસ કેન્દ્રો ચાલુ થઈ ગયા, યોગના ક્લાસીસ ચાલુ થઈ ગયા, અને તેમ છતાંય સમાજમાં જે નિરોગીપણું આવવું જોઈએ એના બદલે રોગનું પ્રમાણ વધ્યું છે. સાચી વાત છે. એટલે સરકારે વિચાર કર્યો કે એવી એક પદ્ધતિ હોવી જોઈએ, એવી એક સ્કીમ હોવી જોઈએ જેથી કરીને જે સાચું છે અને જે ખોટું છે એ અલગ તરી આવે, જેને નિરક્ષીર ન્યાય આપણે કહીએ ને, હોય દૂધ અને પાણીને અલગ કરી શકે. એટલે ત્યારે YCB યોગ સર્ટિફિકેશન બોર્ડની રચના કરી અને એની અંડર એમણે 7 લેવલ અલગ અલગ લેવલના સર્ટિફિકેશન કોર્સ ચાલુ કર્યા. સૌથી પહેલું જે લેવલ હોય યોગ વોલેન્ટિયરનું હોય છે, યોગ વેલનેસ ઇન્સ્ટ્રક્ટર હોય છે. ત્રીજું લેવલ યોગ ટીચર એન્ડ ઇવેલ્યુએટર. ચોથું લેવલ યોગ માસ્ટરનું હોય છે. પાંચમું લેવલ આસિસ્ટન્ટ યોગ થેરાપિસ્ટ. છઠ્ઠું લેવલ યોગ થેરાપિસ્ટ અને સાતમું લેવલ છે એ યોગ કન્સલ્ટન્ટ. બરાબર. આ આખી પરીક્ષા પદ્ધતિ છે એ આખી YCB દ્વારા જ લેવામાં આવે છે. જે તે લેવલ જે વ્યક્તિ પાસ કરે એના આધારે એમને એક લાયસન્સ સર્ટિફિકેટ સાથે લાયસન્સ આપવામાં આવે. 5 વર્ષનું એ લાયસન્સ હોય. બરાબર. કે તમે અગર યોગ વેલનેસ ઇન્સ્ટ્રક્ટર એટલે કે લેવલ 2 કર્યું છે તો તમે વેલનેસ ઇન્સ્ટ્રક્ટર તરીકે કોઈની અંડર જે કોઈ ડોક્ટર હોય કે જે યોગના જે પ્રેક્ટિશનર હોય એની અંડર, અથવા તો તમે વેલનેસ સેન્ટરમાં અમુક પ્રકારના જ યોગનો અભ્યાસ તમે કરાવી શકો. એ બધું ક્લેરિફાઈ કરેલું હોય છે. બરાબર. ટીચર અને ઇવેલ્યુએટર છો તો તમે પોતાના ક્લાસીસ ખોલી શકો છો, અને દર 5 વર્ષે એ લાયસન્સ અથવા તો સર્ટિફિકેટ તમારે રિન્યુ કરાવવાનું હોય. એક નાની એક્ઝામ અથવા તો વર્કશોપ જેવું આયોજન કરે, જેથી કરીને એ લોકોનો અભ્યાસ અપડેટ પણ થઈ શકે એ રીતે. એટલે આ જે પદ્ધતિ છે એનાથી પણ ઘણા બધા માણસો અવેર નથી, અવેરનેસનો અભાવ નડી રહ્યો છે. એટલે આ જે લેવલ જે છે અને જે 7મું લેવલ છે કન્સલ્ટન્ટનું, એ તો ફક્ત ને ફક્ત ડોક્ટર્સ જ કરી શકે છે. બરાબર છે. એટલે કયા પ્રકારના ડોક્ટર? આયુર્વેદિક કે એલોપેથી હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય, એ 7મું એ લોકો માટે જ છે. એટલે આ એક ખૂબ સરસ સિસ્ટમ ડેવલપ થઈ રહી છે, અને આપણા ગુજરાતમાં હજી એનું એટલું બધું નથી પ્રસાર પ્રચાર થયો. અચ્છા, કરવો જોઈએ. પણ જો કે એનાથી એવું શક્ય છે કે ઘણી છોકરીઓ, દીકરીઓને કે દીકરાઓને અત્યારે અનએમ્પ્લોયમેન્ટમાં ફસાય છે, એના બદલે એ લોકોને એમ્પ્લોયમેન્ટમાં વધી શકે છે. એટલે અને સાચું અને સારું, અને પાછું એમાં એક્ઝામમાં પણ પ્રેક્ટિકલમાં બી 70% આવે અને થિયરીમાં બી 70% આવે તો જ તમે પાસ ગણાવો છો. સાચી વાત છે. કેમ કે જો અધૂરું જ્ઞાન હશે તો એ પાછું બધાને અધૂરા કરી દેશે. હવે ઇન્ટરેસ્ટિંગ કહીએ ને, એટલે આ એક ખૂબ સરસ સ્કીમ સરકારે બહાર પાડી છે, અને એનાથી જે આશા જે છે અમારા જેવા યોગ પ્રશિક્ષકો છે એને ખૂબ વેગ મળ્યો છે. હવે આ સીઝન માટેનો અગત્યનો પ્રશ્ન કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો શિયાળામાં કયા યોગાસનો ખાસ કરવા જોઈએ? શિયાળામાં તો ખાસ કરીને સૂર્ય નમસ્કારનો અભ્યાસ ખૂબ જ લાભદાયી હોય છે. એટલે સૂર્ય નમસ્કાર આપણે કરી શકીએ, અને આસનોમાં પણ આપણે આપણી ક્ષમતા પ્રમાણે એવા ઘણા બધા આસન છે જે દરેક વ્યક્તિ કરી શકે, જેમ કે તાડાસન છે, વૃક્ષાસન છે, ત્રિકોણ આસન છે, પછી બેસીને કરવામાં છે, પદ્માસન છે, વજ્રાસન છે, શશાંક આસન છે. એટલે આ બધા આસનો એવા છે કે દરેક વ્યક્તિ કરી શકે, પણ તમારે તમારી ક્ષમતા જોવાની છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ શિયાળા માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પણ કોઈ પણ વસ્તુનો અતિરેક ના હોવો જોઈએ. હમણાં મકર સંક્રાંતિ
શાંતિ આવશે ને એટલે આ સૂર્ય નમસ્કાર કરવાનું એક કોમ્પિટિશન જેવું રચાય. હા, 108 સૂર્ય નમસ્કાર તો બહુ લોકો ગોઠવે છે ને બધા કરી આવે પણ છે, પછી બીજે દિવસે દુખતું હોય છે એ અલગ વાત છે. દુખવા કરતા એમાં ખાસ કરીને હોર્મોનના ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એના લીધે. કેમ કે તમે રૂટીન ના કરતા હો ને અચાનક તમે આ કરવા માંડો તો તમારે તમારું શરીર એક લેવલ સુધી ટેવાયેલું છે અને એ લેવલની ઉપર જઈને હા તમે એમ કરો કે ભાઈ મારે 14મી જાન્યુઆરીએ 108 કરવા છે તો હું આજથી શરૂ કરું કે ભાઈ હું રોજ 12 કરું તો બીજે દિવસે હું 14 કરું, પછી હું ધીમે ધીમે 20 કરું, 25 કરું, એ રીતે તમે ક્રમમાં જાઓ. પણ તમે જયારે રોજના ખાલી 2 જ સૂર્ય નમસ્કાર કરો છો ને સીધા તમારે આ કરવા છે તો તકલીફ પડી શકે. તો અને છેલ્લે એ જણાવો અમીબેન કે ક્યારે કયા યોગાસન ના કરવા, એટલે કે શરદી થઈ હોય તો કે કમર કે ઘૂંટણમાં દુખાવા હોય, કઈક એવી તકલીફ હોય તો કયા યોગાસન આપણે એવું નહીં શિયાળામાં ક્યારે બી ના કરવા જોઈએ, એનું નોલેજ આપો ને. એ તો ખૂબ જરૂરી વસ્તુ છે કે આ વસ્તુ જે તમે શેરી ગલીઓના યોગ સેન્ટરની વાત કરીને એના સાથે સંકળાયેલી છે. કેમ કે જો ટ્રેનરને જ ખબર નથી કે ક્યારે શું કરવું જોઈએ. મેં તમને પહેલા પણ કહ્યું કે ભાઈ બ્લડ પ્રેશર છે તો તમે સૂર્ય નમસ્કાર કરાવો પણ એમાં 1-2 જે સ્ટેપ છે એને તમારે સ્કીપ કરવા જોઈએ. બરાબર. અને અગર ઉચ્ચ મીન્સ હાઈ બ્લડ પ્રેશર છે, તમને ચક્કર આવવા જેવું છે, તમને કોઈ માનસિક રોગ જેવી કે ચિંતા છે, તણાવ છે, તમને હૃદય કોઈ છે તો તમારે શીર્ષાસન ન કરાય, તમારે હલાસન ન કરાય, સર્વાંગાસન વધારે વાર સુધી ન કરાય. પછી તમને અગર હર્નિયા છે તો તમારે પશ્ચિમોત્તાનાસન નથી કરી શકાતું. ડિસ્ક હોય તો તમારે ફોરવર્ડ બેન્ડ ના કોઈ આસન ન કરાય. કમરનો દુખાવો છે, તમને સ્લીપ ડિસ્ક છે, સાયટિકા છે, સર્વાઇકલ છે તો તમે આગળ તરફ ઝૂકવા વાળા આસનને તમારે ન કરવા જોઈએ. એવું બધું છે. અને ખાસ કરીને માસિક સ્ત્રાવ દરમિયાન તો મહિલાઓએ કોઈ પણ પ્રકારનો યોગિક અભ્યાસ પણ ભારે કસરત વાળી કે ભારે એવી કોઈ ઘરકામની વસ્તુ પણ એવી ન કરવી જોઈએ. બરાબર છે. આમ પણ એ સમયે તો આરામ કરવાનું જ કહેલું છે કે ભાઈ કશે ના આડો આરામ કરો. એટલે એની પાસે એક સાયન્સ હતું પણ ફરી એકવાર આપણા જેને કહેવાય કે કમનસીબી કહેવાય કે આપણે જે વસ્તુ ખરેખર આપણા શાસ્ત્રોએ વર્ણવેલી છે, આપણા રૂટીનમાં જે આપણા દાદા દાદીએ ને બધાએ આપણને કીધેલી છે એને આપણે કંઈક ઉપરવટ જઈને એને અલગ રીતે એનો સંદર્ભ લઈને કે વાય શુડ બોયઝ હેવ ઓલ ધ ફન એ રીતે કરી પણ આપણી પાસે બીજા 26 દિવસ છે આ બધું કરવા. કેમ કે શરીરની રચના છે આખી અલગ છે. સર્જનનું કાર્ય આપણા ભાગે આપેલું છે ભગવાન, તો એના માટે થઈને જ આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું નિર્ધારિત થયેલું. ખૂબ સરસ વાતો કરી અમીબેન. આપણે અમારા લિસનર્સ માટે ખરેખર આજે તિમિર ગયું અને જ્યોતિ પ્રકાશ્યો. જાણે કે હવે તંદુરસ્તી સૌના પોતાના હાથમાં હોય છે, એ સમજ કેળવી છે તમારા થકી. તો અમીબેન ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી મળીશું. આવજો.